નેશનલ હાઈવે કહેશો, જીવના જોખમે રેલવે બ્રિજ પરથી લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે, કારણ કે જે મુખ્ય બ્રિજ છે ત્યાં ઠેર ઠેર વિકાસના ખાડાઓ ગાબડાઓ પડ્યા છે, રસ્તો તૂટી ગયો છે, સળિયા બહાર દેખાવા લાગ્યા છે અને જીવના જોખમે રેલવે બ્રિજ પરથી પસાર થવા વાહન ચાલકો મજબૂર બન્યા છે। બ્રિજ પરથી નીકળતા પહેલા હવે લોકોએ હજાર વાર વિચાર કરવો પડશે કે શું આ બ્રિજ પરથી નીકળશું તો ઘરે પરત ફરશું કે નહીં, કે પછી સીધા સ્વર્ગમાં જતા રહેશું, એ સવાલ છે। કારણ કે લોકો તો ચલો ટેક્સ પણ આપે છે અને મોતને આમંત્રણ પણ આપે છે, પરંતુ એ તંત્રના અધિકારીઓનું શું કે જે આ પ્રકારે ભ્રષ્ટાચાર આચરે છે અને લોકોનો જીવ લે છે। આ તમામ જે દ્રશ્યો આપણે દેખાડ્યા છે એ છોટાઉદેપુરના એક સ્થાનિક પત્રકાર અને વિસલ બ્લોઅર તરીકે જાણીતા બરકતુલ્લા ખત્રીએ આ વિડીયો ઉતાર્યા છે, કારણ કે છોટાઉદેપુરમાં આવી અવદશા છે એને આ ઉજાગર કરી છે અને તંત્રની અણઆવડતને પણ ઉજાગર કરી છે। તેમની સાથે જ વાત કરીશું। બરકતુલ્લા ખત્રી અમારી સાથે જોડાઈ ગયા છે। બરકતભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। બરકતભાઈ, છોટાઉદેપુરમાં આટલા બધા બ્રિજો આવા છે, આ તો 5 બ્રિજના નમૂના આપણે દેખાડ્યા, હજુ તો અંદરખાને કે જે અંતરિયાળ વિસ્તાર હોય છે ત્યાં તો ઘણા બધા આવા બ્રિજ હશે। તંત્ર શું કામગીરી કરે છે આટલા વર્ષોથી? લોકો ટેક્સ પણ ચૂકવે છે અને મોતને આમંત્રણ પણ આપે છે। જી મેડમ, જરૂર મેં વાત કીધી, સાચી કીધી, લોકોએ ટેક્સ પણ આપે છે અને મોતને આમંત્રણ પણ આપે છે। આ છોટાઉદેપુર જિલ્લો મધ્યમાંથી ઓરસંગ નદી પસાર થાય છે અને ઓરસંગ નદીમાંથી ઇલીગલ અને લીગલ જે માઇનિંગ થાય છે રેતીનું, એને લીધે જે પ્રોફાઇલ વાળું અને પ્રોફાઇલ વગરનું એ પ્રકારનું તમામ પ્રકારનું રેતી ખનનને લીધે આખા જે એની ભૂગોળ બદલાઈ ગઈ છે। એને જે રેતી ખનન થવાને કારણે તેના બ્રિજીસ છે જે ઓરસંગ નદી પર આવેલા છે, એની પેટા નદીઓની પર આવેલા છે, તમામ નદીઓ પરના એ ફાઉન્ડેશન્સ છે એ સિવિલાઇઝેશન સ્ટ્રક્ચર્સના, એ તમામ સિવિલાઇઝેશન સ્ટ્રક્ચર્સના ફાઉન્ડેશન એના લેવલ નીચે ગયા છે, રેતીના પટ નીચે ગયા છે, ફાઉન્ડેશન ખુલ્લા થઈ ગયા છે, જેને લીધે તમામ જે બ્રિજીસ છે એ એકદમ ખતરાની કગાર પર આવી ગયા છે। અને એ જ પ્રકારની અવસ્થા નર્મદાનો બોરડીનો જે એક્વેડક્ટ છે, જે નર્મદા એટલે ગુજરાતની જીવાદોરી, નર્મદા મુખ્ય નહેર બોરડીમાંથી પસાર થાય છે અને વિશ્વની સૌથી વધુ જળવહન ક્ષમતા ધરાવતો એકમાત્ર જળ સેતુ બોરેલીમાં આવેલો છે। એ જળ સેતુના ફાઉન્ડેશનમાં પણ જયારે ધોવાણ થયું અને 25, 30 ફૂટ સુધીને એનું પાયલો ખુલ્લા થઈ ગયા, ફાઉન્ડેશન ખુલ્લા થઈ ગયા, ત્યાર પછી તંત્ર જાગ્યું અને છેવટે એને રિપેરિંગ કરવા માટે 55 કરોડ રૂપિયાનો અત્યાર સુધી ખર્ચ કરવામાં આવ્યો અને બીજા 130 કરોડ એની પાસે ખર્ચ કરવામાં આવી રહ્યો છે। આ બોરડીના એક્વેડક્ટની વાત છે, એ નર્મદાનો એક્વેડક્ટ છે। આપણે એ વાત પરથી ધડો પણ લઈ શકીએ છીએ કે 100 કરોડ રૂપિયાના ખર્ચે 2000ની સવાલમાં આ બ્રિજ બન્યો હતો એક્વેડક્ટ, અત્યારે એની પાછળ 55 કરોડ ખર્ચાઈ ગયા છે ફાઉન્ડેશનને રિસ્ટોર કરવા માટે અને બીજા 130 કરોડની માંગણી કરવામાં આવી રહી છે। આ ફાઉન્ડેશન રિસ્ટોરેશનનું કામ નર્મદા એક્વેડક્ટ પર થઈ રહ્યું છે। તો છોટાઉદેપુર જિલ્લાના જેટલા પણ બ્રિજીસ જે અત્યારે